સુરતમાંથી એક મહત્વપૂર્ણ બ્રેકિંગ સમાચાર સામે આવ્યા છે। સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ખાદ્ય ભેળસેળ સામે લાલ આંખ બતાવી છે, જેમાં ઘી, ગોળ અને દહીંના નમૂના તપાસમાં ફેલ જાહેર થયા છે। મળતી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરની 6 અલગ અલગ સંસ્થાઓમાંથી લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જે તપાસમાં સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે। ઉધનાની જ્યોતિરાદિત્ય ફૂડ્સ, ડભોલીની અક્ષર ઘી, રેલવે સ્ટેશન વિસ્તારની આકાશ મોટેલ્સનું દહીં તેમજ વેસુ બમરોલી વિસ્તારમાં આવેલા સ્ટોરમાંથી લેવાયેલ ગોળના નમૂનાઓ ગુણવત્તામાં નિષ્ફળ રહ્યા છે। આ ઉપરાંત લસકાણામાં અગાઉ ઝડપાયેલ 300 કિલો ભેળસેળિયા ઘીના મામલે પણ ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તપાસમાં ખુલાસો થયો છે કે પામ ઓઇલ અને કેમિકલ ભેળવી નકલી ઘી બનાવવામાં આવતું હતું। કેટલી દેરીના નમૂના ફેલ થયા છે, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી? હું બી.આર. બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકામાં ઘી, દૂધ, ગોળ વગેરેનું વેચાણ કરતી અને બનાવતી સંસ્થાઓમાંથી તપાસ કરી અને તેમાંથી નમૂનો લેવામાં આવે, જેમાંથી 6 સંસ્થાઓના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। એટલે શું બેસે કરે સાહેબ ગોળની અંદર? ગોળની અંદર કલરની હાજરી જોવા મળેલ છે। કઈ કઈ ડેરીના નમૂના ફેલ થયા છે અને શું શું ફેલ થયું છે? જ્યોતિરાદિત્ય ફૂડ પ્રોડક્ટ, અક્ષર ઘી, આકાશ મોટર્સ, ન્યૂ ધનલક્ષ્મી જનરલ સ્ટોર, અલ્પેશભાઈ અને કૃષ્ણ સુપર સ્ટોરના ઘી, ગોળ, ટેબલ માર્કેટિંગ વગેરે નમૂનાઓ નપાસ થયેલ છે। હવે કઈ રીતના કાર્યવાહી છે? હવે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રમાણે તેઓની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, આ લોકો કેમ નથી સુધરી રહ્યા? એ લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એટલે ધીરે ધીરે એમાં ઘટાડો થઈ જશે।